માણાવદર શહેરમાં 3 વર્ષથી 12.91 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બની ગયો હોવા છતાં ભૂગર્ભ ગટરના 2 પમ્પિંગ સ્ટેશનનું પાણી ખારા નદીમાં છોડાઈ રહ્યું છે। માણાવદર શહેરના ડ્રેનેજનું પાણી સબ પમ્પિંગ સ્ટેશનથી મુખ્ય પમ્પિંગ સ્ટેશનમાં અને ત્યાંથી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મોકલાતો હોય છે, જેમાં રિસાયકલિંગ કરીને છોડવામાં આવતું હોય છે। પરંતુ માણાવદરના જડેશ્વર મહાદેવ મંદિર પાસેના પમ્પિંગ સ્ટેશનમાંથી ઘણા સમયથી આ ભૂગર્ભ ગટરનું પાણી સીધું ખારા નદીમાં ઠલવાય છે, જ્યારે કોલેજ પાસે આવેલ ભૂગર્ભ ગટરના બીજા પમ્પિંગ સ્ટેશનના પાણીએ તળાવ બનાવી દીધું છે। આથી આગામી સમયમાં વરસાદને કારણે આ પાણી પણ ખારા નદીમાં જ ભળશે। આમ તંત્ર દ્વારા જન આરોગ્ય સાથે રીતસરના ચેડા થઈ રહ્યા છે। માણાવદર શહેરમાં ભૂગર્ભ ગટરના 2 સબ પમ્પિંગ સ્ટેશન અને એક મુખ્ય પમ્પિંગ સ્ટેશન આવેલું છે અને આ જ પમ્પિંગ સ્ટેશનમાંથી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે રિસાયકલિંગ કરીને પાણી છોડવાનું હોય છે, પરંતુ ઘણા સમયથી એક જ પમ્પિંગ સ્ટેશનનું પાણી રિસાયકલિંગ કરવામાં આવે છે, જ્યારે 2 પમ્પિંગ સ્ટેશનના નદીમાં જ ઠાલવવામાં આવે છે। આ ખારા નદીમાંથી પાણી સીધું જ બાટવા ખારા ડેમ સુધી પહોંચે છે, ત્યારે આગામી સમયમાં આ ગંદુ પાણી વરસાદી પાણીમાં ભળવાથી જન આરોગ્ય પણ જોખમાશે। ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિકપણે તમામ પમ્પિંગ સ્ટેશનના પાણી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે મોકલવા જરૂરી છે। આ અંગે માણાવદર નગરપાલિકાના પ્રમુખ જીતુભાઈ પનારાએ જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટર બની તેને 12 વર્ષ જેવો સમય થઈ ગયો હોવાથી આ પમ્પિંગ સ્ટેશનમાં ખૂબ જ કાદવનું પ્રમાણ હોવાથી પમ્પિંગ સ્ટેશનના પાણીના નિકાલનું બાયપાસ કરવામાં આવેલ છે અને ભૂગર્ભ ગટર ફેઝ 2 ની કામગીરીમાં આ પમ્પિંગ સ્ટેશનની પેનલો, ઇલેક્ટ્રિક મોટર સહિતની મશીનરી પણ ફિટિંગ કરવામાં આવશે। ત્યારબાદ આ બંને પમ્પિંગ સ્ટેશનના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આ કનેક્શન આપીને આ ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી રિસાયકલ કરવામાં આવશે। જીતુભાઈ પનારા, નગરપાલિકા પ્રમુખ માણાવદર। હાલમાં અત્યારે નગરપાલિકાની અંદર ભૂગર્ભ ગટર ફેઝ 2 ની કામગીરી ચાલી રહી છે, જેમની અંદર જે ભૂગર્ભ ગટર 2012 ની અંદર જે ચાલુ થઈ હતી એમના જે વિસ્તારો નવા જે વૈધા હોય એને કામગીરી અત્યારે કુંડીઓ બનાવવાની કામગીરી ગામની અંદર અલગ અલગ સોસાયટીઓમાં ચાલુ છે, જ્યારે ભૂગર્ભ ગટરના જે પંપ હાઉસ છે 3 જે તો એ પણ 12 વર્ષ થઈ ગયા છે, એટલે એની જે મશીનરીઓ હોય છે એ પણ ખરાબ હાલતમાં થઈ ગઈ હોય એટલે એ પણ નવી મંજૂર થઈ ગયેલ છે અને એની અંદર જે કઈ આ જે પંપ હાઉસ છે એની અંદર જે માટી જે કાદવ હોય છે તો એ અત્યારે કાઢવાની કામગીરી ચાલુ છે। એ પૂર્ણ થઈ જશે પછી આની અંદર નવી મશીનરી પાછી નવી મોટરો અને સ્ટેન્ડ આને બેસાડવાના છે। ત્યારબાદ મુખ્ય જે પંપ હાઉસ છે એની અંદર જોઈન્ટિંગ આપી દેવામાં આવશે। અત્યારે 1 નું આપેલું છે અને 2 ના છે એ બાયપાસ કરેલ છે પાણીનો નિકાલ કરવા માટે કામગીરી ચાલુ હોય એટલા માટે થઈને, તો એટલી કામગીરી અત્યારે ચાલુ છે માણાવદરમાં અને આ કામગીરી પૂર્ણ થઈ અને આના કનેક્શનો જે નિયમ પ્રમાણે પદ્ધતિસર જે આપવાના હોય છે એ આપવામાં આવશે અને સીધું જ પોઈન્ટ મુખ્ય જે આપણું જે સોએજ જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એની અંદર જોઈન્ટિંગ આપી દેવામાં આવશે।